છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં સગીરા ઉપર દુષ્કર્મ બનાવનો સતત વધારો જોવા મળી રહ્યો છે અને જે વધુ એક દુષ્કર્મ બનાવ રાજકોટમાં નજીક સરદારમાં ગામે 16 વર્ષની સગીરા પર તેના જ પિતાનો મિત્રએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. લઈ જવા આજીડેમો પોલીસ સ્ટેશનમાં આરોપી સુરેશ સોલંકી ગામે ગુનો નોંધી ધરપકડ કરી છે અને પોલીસ તજવીજ કરી બળજબરીમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું ફરિયાદ નોંધાવી છે અને આરોપીમાં સુરેશ સોલંકી સગીરા પિતાનો મિત્ર અને આવનારી સગીરામાં આવતો મિત્ર સાથે બેસતો અને તેમાં અવસકો શિકાર બન્યો છે અને સગીરા થકી પોતાનો આ સંતોષ આરોપીએ ધરપકડ કરી અને દિવસે આરોપી સગીરાને ઘરે લઈ જઈને આવી પહોંચ્યો હતો અને સગીરાના પિતાને સહિતના પરિવારજનો કામ કરતા સગીરાના દિનમાં સગીરા એકલી જોઈને સુરેશ સોલંકી સગીરાના પિતાનો મિત્ર છે અને આવનારા સગીરાના ઘરે આવતા પિતા સાથે બેસતો અને દિનમાં અવસકો શિકાર પર નજર બગાડીને તેમને સગીરાની થકી પોતાની અવસક સંતોષમાં આરોપી ધરપકડ થયો હતો અને આવી પહોંચ્યો અને સગીરા પિતા સહિતના પરિવારજનો કામ કરતા ગયા કે સગીરામાં આ દરમિયાન સગીરાને એકલી જોઈને આરોપી બળજબરી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનો ઘરે પરથી આવતા સગીરાને આપતી જણાવી કે સહિત પરિવારજનોની આ વાત છે કે આ ઘટના સ્ટેશનમાં પહોંચી આ બનાવમાં પોક્સો અને સહિતમાં કલમ હેઠળ ગુનો નોંધાઈ પીએસઆઈ એસપી જાહેર તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, શેર, લાઇક વિડીયો.